₹300 પડ્યા છે ભાવ 1 કિલો. આ રીંગણામાં ₹55 ભાવ પડ્યા છે 1 કિલો. આ પ્રમાણે હલો બાંધો ને બે 28. આ લીંબુમાં ₹28 ભાવ પડ્યો છે આ પ્રમાણે. મકાઈમાં ₹15, મરચામાં મરચામાં ₹60, સીડિયા મરચામાં ₹60. કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જશો, મજામાં રહેવાનું. અત્યારે આજે આપણે વાત કરીશું તારીખ પહેલાં વાત કરી 4/2/2026. એટલે તારીખ તો કેવી પડશે, તારીખ નહીં કહી તો ખબર કેમ પડશે કઈ તારીખનો વિડીયો છે. જોકે તારીખ તો ઉપર આપણે લખેલી જ હોય છે, એ છતાં મનમાં કોઈને સંકોચ ન રહે એટલા માટે તારીખ પણ કહી દઈ. અત્યારે આજે આપણે ઘણું બતાવવું પડશે, કેમ કે ઘણા દિવસ થઈ ગયા છે કાંઈ બતાવવું નથી, તો આજે તો બતાવવું જ પડશે. અત્યારે તમે કોઈ નવી રીંગણી બનાવી હોય, નવો ભીંડો બનાવ્યો હોય, રીંગણી ભીંડો શરૂ હોય, બોપેલો હોય તોય ઠીક છે, શરૂ હોય તોય આ બંનેનો ઉપયોગ કરી શકો છો. આ આવશે DAP ખાતર છે, લિક્વિડ હોમો 500 ml વીઘે પાવાનું છે. રેડી. આ જે બીજા છોડને પોષક તત્વો જોઈએ એ આની અંદરથી મળી રહેશે, એટલે આ પણ જરૂરી છે. એટલા માટે ઓકે વાપરશું તો આપણે સંભાવના ઓછી છે, કેમ કે આપણને વીઘે 2 થેલી ઉડાડવી ગમે પણ છોડને જરૂર હોય આપણે દેવાનું મન થતું નથી. પછી સમસ્યા આવે, સમસ્યા તો લગભગ રહે જ એવું લાગે છે, કેમ કે આપણે 2 દિવસ પહેલાં જે તમને માહિતી હારી આપી એની તમને કોઈ કદર નથી. તો આ માહિતી તો તમને શું હોય, આ કાને ઓલા કાને કાઢી નાખવાની. એક જ કોમેન્ટ આવી મને તો એ વિચાર આવે છે, કાંઈ વાંધો નહીં, જે હોય એક આવી 2 આવી, હવે જે આવવાની તે આવી ગઈ, આપણે આ કાને ઓલે કાને કાઢી નાખી છીએ. પછી કે રાજુભાઈ યાર્ડમાં જઈને ત્યારે કે રાજુભાઈ ભાવ નથી, હું તો શું કરું, સંગઠન એકતા નથી તો શું કરી લેવાના આપણે. રેડી. તો એ હવનું હવ કામ કરો, હું મારું કામ કરવું હવે. રેડી. મેં મારી રીતે જે માર્ગદર્શન દેવાનું હતું એમાં તમે કોમેન્ટ ન લખી તો પછી હવે મારે તો શું કહેવું તમને એમાં આગળ વિશેષ. રેડી. હવે રીંગણો ભીંડો તમે કે અત્યારે કાકડી બનાવી હોય કે દૂધી બનાવી હોય કે તુરિયા બનાવી હોય, શીશા બળી જતા હોય એવા પ્રશ્ન આવે ને ઘણી વખત. રેડી. પછી કારેલી તમે ટૂંક સમયમાં બનાવશો. કારેલીમાં બધા માટે વાયરસ માટેની દવા આવી ગયેલી છે, વાયરસ માસ્ટર કામ છે આનું. રેડી. જે કોઈ તુરિયા ટેટી તરબૂચ બનાવ્યા છે એમાં હાલે ને હાલે, મરચીમાં પણ હાલે. મરચીમાં વાયરસવાળો પ્રશ્ન આવે છે, રીંગણીમાં જે વાયરસ આવે છે અલગ છે, એમાં નહીં હાલે. એ ખાસ કરીને યાદ રાખજો, જેથી લઈને તમને પ્રશ્ન ન ઊભા થાય. રેડી. એ પણ આપણે કહેવું પડે, નકર પાછા પ્રશ્ન આપણે તો બહુ અલગ હોય છે બધા કરતાં. કીધેલું હોય તો વાંધો ન આવે એટલા માટે. તો 3 ખોરાક બતાવ્યા, 16 મહિને દેવાથી જમીનને કોઈ નુકસાનકારક નથી. રેડી. ખાસ યાદ રાખવાનું, બને ત્યાં સુધી ગ્રેડ વાપરવાનું રાખવો. રેડી. 19 છે નાની અવસ્થા હોય ત્યારે, પછી અમુક અવસ્થાએ 0-52-34 હાલે, પછી અમુક અવસ્થાએ 13 હાલે 13 હાલે, એ હાલતા હોય ગ્રેડ. રેડી. તો તમે લેવા આવો એટલે આપણે સમજાઈ દઉં કે આપણે એટલું બધું અત્યારે સમજાવવું નથી. રેડી. 0-52-34 ગ્રેડ સારો છે, 12-61 સારો છે. રેડી. પછી તમને લાગે છોડને નાઇટ્રોજનવાળો ભાગ દેવું છે તો 13 હાલે 13 આપો. રેડીમાં બધું આવી જાય, નાઇટ્રોજન આવી જાય, ફોસ્ફરસ આવી જાય. રેડી. બાકી કોઈ સમસ્યા હોય તો કહેજો. બાકી રેડી. તમારો છોડ પીળો પડતો હોય, અત્યારે ઘણાને રીંગણીમાં પીળો પોળ મતલબ આમ પાંદડા પીળા પડી જાય વાતાવરણની હિસાબે. વાદળા થાય ત્યારમાં બપોર પછી શું વાતાવરણ કંઈ નક્કી નહીં, એટલે એવું તો થોડું ઘણું વાતાવરણ પ્રમાણે થવાનું જ છે. એટલે વાતાવરણ આવું થવાનું કારણ શું છે એ આપણને ખબર હોય, કેમ કે આપણે વૃક્ષ કાપી નાખીએ છીએ, પછી વાવવાનો સમયગાળો રહેતો નથી. પહેલાં જેટલી વૃક્ષની સંખ્યા અત્યારે રહી નથી, એટલે પ્રશ્ન તો આવવાના છે. ઉનાળે માવઠા થાય, આપણે મોલ ઊભો હોય ત્યારે કુદરત રૂઠી ગઈ કહીએ ને આપણે, થોડીક તકલીફ તો થોડુંક આપણે આપણી હાથે ચેન્જીસ કરવું પડશે કે આની લીધે આ થાય છે તો હવે આપણે આ કરવું જ પડશે, એમાં કાંઈ હાલવાનું નથી. ચોમાસું હોય ત્યારે વૃક્ષ વાવવા જરૂરી છે, તો અમુક સમસ્યા નહીં આવે. રેડી. તો કાંઈ વધારે સમજાવતા નથી એવું લાગશે, કાલે કંઈક સમજાવે તમારી કંઈ કોમેન્ટ આવશે. તો આજનો વિડીયો આજની માટે મળી આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. ખેડૂત મિત્રો અચ્છા ઓલા ગોર્ધન વાલા કેટલા પૈયા એ બધા એક જ છે. ભાઈ ક્યાં કે મારી શું ચાલુ એ રવિ આવડે
આ રીંગણામાં 50 રૂપિયા ભાવ પડ્યો છે. 50 રૂપિયા આ પ્રમાણે ક્વોલિટી. 55. આ રીંગણામાં 55 રૂપિયા ભાવ પડ્યા છે કિલા આ પ્રમાણે ક્વોલિટી. હાલો બાંધો ને બે 28. આ લીંબુમાં 28 રૂપિયા ભાવ પડ્યો છે આ પ્રમાણે ક્વોલિટી છે. બહુ મોટું હોય તો એમાં મીડિયમ કોચિંગ લેવાની તુરમાં શું ભાવ પડ્યો તમને? ફૂલમાં 35 રૂપિયા. 35 રૂપિયા ભાવ છે તુર છે આ પ્રમાણે ક્વોલિટી છે. લીલી સોળી ના બે ખેડૂત જ છે આ ક્યાંથી આવે રીંગણા 35 થી 40 રૂપિયા લીલી સોળી તમને ગોઠે એવો ઓલામાં આ પ્રમાણે ક્વોલિટી છે. થોડા મીડિયમ એવા કાઢી દો ને મટકા કરવામાં. મકાઈ છે હા બરોબર હું મારે ઉભો કાંઈ વાંધો નહીં. શું ભાવ પાડ્યા હે? મકાઈમાં 15 રૂપિયા 15 રૂપિયા ભાવ છે. ક્વોલિટી જોઈએ. મકાઈમાં 15 રૂપિયા મરસામાં મરચામાં 60 રૂપિયા સીડિયા મરચામાં 60 રૂપિયા ખેડિયા મરસા છે 60 રૂપિયા ભાવ છે. એ ભાઈ અરવિંદભાઈ 60 રૂપિયા મેથી મેથીમાં 2 રૂપિયા 2 રૂપિયા ઓનલી ફોર ભાવ છે. 2 ગુજિયાના ભાવ 8-10 માં વેચા 8 થી 10 અલગ અલગ ક્વોલિટી છે. 8 થી 10 રૂપિયા ભાવ પડ્યો છે. પાલકમાં 3 થી 5 સુધી વેચી 3 થી 5 રૂપિયા જોડી વેચી 3 રૂપિયાથી 5 રૂપિયા જોડીનો ભાવ. પાલક પછી જેવી જોડી ટમેટા 5 રૂપિયા આ ક્વોલિટી. ઉપાડી લઈને તો પછી તુરિયા શું ભાવ પડ્યા છે? તુરિયામાં તરી તુરિયામાં 30 રૂપિયા તુરિયાના ભાવમાં મંદી આવી છે. રામભાઈની કોથમીર 12 કિલો રામભાઈની 12 કિલો હાથનો ભાવ ટમેટા છે ગોકોત્રી માલો લઈ જાઓ તુરિયામાં 30 રૂપિયા ભાવ પડી ગયો છે. ટમેટામાં છે 8 થી 10 બોલો ભાઈ 8 રૂપિયાથી 10 રૂપિયા 8 થી 10 રૂપિયા ટમેટામાં. ટમેટાની આવક પણ ફૂલ છે. એક જગ્યાની આવક છે. આ છે સપ્તાહ છેટા સપ્તાહ શું ભાવ છે? 25 થી 30 રૂપિયા ભાવ છે સપ્તાહમાં એક કિલાના. 25 થી 30 આ પ્રમાણે ક્વોલિટી. જો કાકડી છે શેઠા કાકડીમાં કાકડીમાં 25 રૂપિયા ભાવ છે કિલાના. આ છે ક્વોલિટી. મેથી છે 2.5 રૂપિયા. 2 થી 2.5 રૂપિયા ભાવ છે જોડીનો. જોડીનો ભાવ 2.5 રૂપિયા. સારી ક્વોલિટીનો ક્વોલિટી છે અલગ અલગ. ફુલેવરમાં
15 થી 20 રૂપિયા ભાવ છે ફુલેવરમાં. ફુલેવર અહીંયા પણ છે આગળ. આવક ફૂલ છે આવક. 15 થી 20 રૂપિયા થઈ ગયા. પરવીનભાઈ વાલોળમાં 30 રૂપિયા ભાવ છે કિલાના. ગાજર આવેલા છે. ગાજરમાં 10 રૂપિયા ભાવ પડ્યા છે. દેશી ગાજર છે 10 રૂપિયાના કિલો. લણમાં ઉભાવ પડ્યો છે. ઢીલું લસણ 30 થી 40. 30 થી 40 રૂપિયા ભાવ છે ઢીલું. ટમેટાના ભાવ જાણીએ. ટમેટામાં 10 રૂપિયા ભાવ છે. આ ક્વોલિટી 8 થી 10 રૂપિયા ભાવ છે. ક્વોલિટી જોઈ શકો છો ટમેટાની. કોબી છે. કેટલો ભાવ પડ્યા કોબીમાં? 10 રૂપિયા. 8 રૂપિયા ભાવ પડ્યો છે કિલાના. કાકડીમાં 15 થી 20 રૂપિયા ભાવ પડ્યો છે. 15 થી 20 રૂપિયા કાકડી. કારેલા આવેલા છે એના ભાવ જાણી. શું છે કારેલામાં? 50 રૂપિયા ભાવ છે કારેલામાં. 50 રૂપિયાના કિલો. આ ક્વોલિટી. ભીંડો 40 થી 50 ભાવ છે એવરેજ. ભીંડામાં 40 થી 50. અલગ અલગ ક્વોલિટી. કોથમરી છે. કોથમરી શું છે? 10 થી 15 રૂપિયા ભાવ છે. પછી ક્વોલિટી પ્રમાણે 15 વાળી છે આવી ક્વોલિટી. ગુવાર આવેલો છે. બોલો ભાઈ મછલી કરી દીધી બેન કેમ મળે હું આપણે દેશી કરહટ મજાનો એટલે ઉડો તમને લેવા 80 રૂપિયા. ના રે ના આમ ન 30 રૂપિયા તો કેતો 200 લખો 300 રૂપિયા 15 કિલો તો લીધી છે અમે 4 કિલો 300 રૂપિયા તું કેટલો લખો 200 લખી નાખો બરાબર તો હોય એટલી હાલ છે 300 રૂપિયા લખો છે હવે બધું રીતે લખવા જો કરી આપણે 300 જે દેવી છે જોયો હોય છે જોયો ભાઈ જો કિલા પર કરવી વજન ઉપર ધ્યાન કરી હાલો કેટલા મૂકો વજન ઉપર ઘણો મૂકો અરે 200 250 250 રૂપિયા 260 260 એકાય 62 આ તારી વાતે દાદા ઘરાક કમરે કે સેટ છે 62 63 64 65 68 69 70 ના પાડે ના પાડે 70 270 દો 270 રૂપિયા 270 રૂપિયા ભાઈ જોજી જોતો રા 270 રૂપિયા 270 દો સારું છે 270 રૂપિયા ભાઈ કિલોના એક કેરી લેવી 270 રૂપિયા ભાઈ સારું છે વૈશ્યા 270 રૂપિયા ભાઈ 270 રૂપિયા ભાઈ
બસ વાંધો નહીં બાર પાછું ભલે તું તારે હું તું મોજા હું લેવા હા રે 75 73 74 75 76 77 80 81 85 90 91 92 93 લઈ લે તું જા 300 રૂપિયા પડ્યા છે ભાવ 1 કિલોના. નકશો કરવાનો 300 રૂપિયાની કિલો કેરી.